દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરા ઘોગી વાસવ્યામ કલ્યાહરે. બદ્રીનારાયણના માર્ગમાં અનેક પ્રયાગ આવે છે. સર્વપ્રથમ દેવ પ્રયાગ આવે છે, પછી શ્રી રામચંદ્રજી બિરાજમાન છે. આગળ જાઓ તો રુદ્રપ્રયાગ આવે છે, જ્યાં ભગવાન શંકરનો નિવાસ છે. એનાથી આગળ જાઓ તો અલખનંદા ગંગા આવે થાય છે. આગળ જતા મંદાકિની ગંગાનો સંગમ થાય છે. આગળ જતા વિષ્ણુ પ્રયાગ આવે છે. બદ્રીનારાયણની 4-5 માઇલ દૂર કેશવ પ્રયાગ તીર્થ છે, જ્યાં ગંગા અને સરસ્વતીનું મધુર મિલન છે. ત્યાં મહર્ષિ વ્યાસ બિરાજમાન છે. અને દ્વાપરની સમાપ્તિનો સમય હતો. કળિયુગનો આરંભ થવાનો હતો. વ્યાસજીને એ સમયે કળિયુગના દર્શન થાય છે. અને 5000 વર્ષ પહેલા વ્યાસજીએ આ બધું જોયું છે. જે આજકાલ થઈ રહ્યું છે, વ્યાસજીએ કળિયુગનું જે વર્ણન કર્યું છે તેવું જ થઈ રહ્યું છે. કળિયુગમાં લોકોનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જશે. પૈસા કમાવા, કામ કરવું, આ બે જ વસ્તુ થાય. પૈસા ક્યાંથી ભેગા કરવા અને કામ વાસના, આમાં પૂરું થઈ જાય. જીવન ભોગ, કળિયુગના લોકોનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જશે. જીવન ભોગ પ્રધાન થશે. કળિયુગમાં લોકો કુળ ગોત્ર જાતિનો વિચાર નહીં કરે. સ્નેહ લગ્ન, પ્રેમ લગ્ન કરશે. વર્ણશંકર, જાતિ શંકર બહુ થશે. અત્યારે વર્ણ વ્યવસ્થા વહી ગઈ. હાવ કળિયુગના લોકો વેદાધ્યયન નહીં કરે. વેદનો અર્થ સમજવો બહુ કઠણ છે. વેદાર્થ સમજવા માટે વ્યાસજીએ પુરાણોની રચના કરી છે. વેદનો અધિકાર બધાને આપ્યો નથી. આજકાલ બ્રાહ્મણો દરેકને ત્યાં વેદ મંત્ર બોલવા લાગ્યા છે. એના કારણે બ્રહ્મતેજનો નાશ થઈ ગયો છે. જે વેદ શાખા રહી છે તેને ત્યાં વેદ મંત્ર બોલવા ન જોઈએ. આવું વિધાન છે શાસ્ત્રોમાં. તેથી વ્યાસજીએ મહાભારતની રચના કરી છે, જે મહાભારત પંચમ વેદ છે. ઘણા લોકો તો એવું સમજે છે કે મહાભારતમાં કૌરવ પાંડવોનો ઝઘડો જ છે, પણ નહીં. વ્યાસ નારાયણનું શું ઝઘડાની કથા કરવા? વ્યાસ ભગવાન તો શું કઈ ઝઘડાની કથા લખવા થોડા બેઠા થાય એમ. આ સંસારમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં મહાભારત ન થતું હોય. બધાના ઘરમાં મહાભારત થાય છે. કદાચ તમને શંકા થાય કે મહારાજ મારા ઘરમાં કોઈ દુર્યોધન નથી, દુશાસન નથી. તમને દુર્યોધન દેખાતો નથી, પણ છે ખરો. રાતે 9:30 પછી જાગવું જોઈએ નહીં. પ્રાતકાળે 4 વાગ્યા પછી સૂવું ન જોઈએ. રાત્રે 10 વાગ્યે જે સૂઈ જાય છે, પ્રાતઃ 4 વાગ્યે ભગવાન તેને જગાડી દે છે. ભગવાનનો એવો નિયમ છે કે 5 કલાકની નિંદ્રા થઈ જાય તો પરમાત્મા જીવને જગાડવા આવે છે. હવે ઉઠો, બહુ થયું. ધર્મરાજ ભગવાનના સ્વરૂપ છે. ધર્મ જ નારાયણ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ધર્મ ભગવાનનું નામ છે. ધર્મ ભગવાનનું નામ છે. ધર્મ વિદુતમ. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીજીએ વિષ્ણુ સહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું છે. તે ભાષ્યમાં લખ્યું છે કે ધર્મ જ વિષ્ણુ છે. ધર્મનો અનાદર એ ભગવાનનો અનાદર છે. જ્યાં જે માણસ વહેલા 4 વાગ્યે ઉઠી નથી શકતો, ત્યાં કદાચ એના સુકૃત કર્મ હોય ને તો જ સંપત્તિ હોય, નહીતર ન હોય. સમજી લેવાનું. કદાચ એક જણો ઉઠતો હોય, આખું ઘર સવારમાં 8-9 વાગ્યા સુધી ઉઠતું હોય ને ઘરમાં કોઈ લક્ષ્મી વાસ ન કરી શકે, કરે જ નહીં. આ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. જ્યાં સુધી શરીરનું ભાન છે ત્યાં સુધી દરેકે ધર્મનું પાલન કરવું જોઈએ. જેને યાદ નથી આવતું કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું, જે સ્ત્રીત્વને પુરુષ તત્વને ભૂલી જાય છે, કદાચ તે ધર્મને છોડી દે તો ક્ષમ્ય છે. ધર્મ જ નારાયણ છે. 5-6 કલાકની ઇન્દ્રા પૂરી થયા પછી ધર્મરાજ આવીને જીવને સમજાવે છે, ઉઠો ઉઠો. તે સમયે દુર્યોધન આવીને કહે છે કે અત્યારથી ઉઠીને શું કરીશું? આપણામાં જ આ બધા બિરાજમાન છે. તો એ દુર્યોધન આવીને આપણામાં દુર્યોધન પ્રવેશ કરે કે અત્યારમાં ઉઠીને શું કરવું? એ તો 4 જ વાગ્યા. ધર્મરાજ કહે છે જાગો હવે. અધર્મ દુર્યોધન કહે છે કે સુઈ રહો. ઘણા લોકોને સવારની નિંદ્રા બહુ મીઠી લાગે છે. સવારની નિંદ્રા બહુ મીઠી લાગે. 4 વાગ્યા પછી જે નિંદ્રા આવે છે તે નિંદ્રા નથી, તંદ્રા છે. 4 વાગ્યા પછી જે સૈયામાં પડ્યો રહે છે તેના પુણ્યનો નાશ થઈ જાય છે. લ્યો,
હવે તમે એક કદાચ ગમે એટલી મહેનત કરતા હો અને આખું ખાનદાન વાય હોતું હોય તો પુણ્ય આપડા તો એક તો હોય નહીં ને આવડા બધા હોય એ ખાલી કરતા હોય ભેગું ક્યાંથી થાય કેવું ભેગું થાય જ નહીં ને એટલે ધાન ની વાહે દોડે ને તો થાય કે નો થાય થાય એમાં ના જ નહીં એવું થાય કીધું હોય તો બધા વટવળી ના થાય કોઈને કહેવાય નહીં તો આપણી વાત સાયન્સ તેના પુણ્યનો નાશ થઈ જાય છે. કેટલાક લોકો જાગ્યા પછી પણ પથારી છોડતા નથી. આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. ઇતિ ભારતમાં આખ્યાનમ કૃપયા મુનિનામ કૃતમ. પંચમ વેદ મહાભારતની રચના કરીને શ્રી વ્યાસજીને શાંતિ ન મળી ત્યારે સંતોનું મન જ્યારે થોડું અશાંત થઈ જાય છે ત્યારે સંત અંદરની તરફ થોડી નજર કરે છે કે હજી હું બાકી રહી ગયું, મનને કેમ શાંતિ નથી થતી. માનવ દુઃખી થાય છે ત્યારે બહાર જુએ છે. દુઃખનું કારણ જે જગતમાં શોધે છે તે જ દુર્જન છે. તમને દુઃખ આપનાર સંસારમાં કોઈ નથી. તમને દુઃખ આપનાર તમારા મનમાં છુપાયેલો શત્રુ છે, બહાર નથી અંદર જ છે. મનમાં જે કામ છે તે જ દુઃખ આપે છે. આપણી જે ઈચ્છા ઊભી થાય છે કોઈને ભોગવી લેવું, કોઈને ધન સંપત્તિ લઈ લેવી, મારે આવું સુખ લઈ લેવું, આ જે આપણી ઈચ્છા આશા તૃષ્ણા ઊભી થાય એ જ આપણને દુઃખ આપે. મોટું કારણ. અજ્ઞાન દુઃખનું કારણ છે. જ્ઞાનથી શાંતિ મળે છે. એટલે જ્યારે કોઈ તકલીફ આવે જીવનમાં તો અંદર ઝાંકવાનું, બહાર નહીં ક્યાંથી આવ્યું એ નહીં ગોતવાનું, કે પરમાત્માને પ્રાર્થના કરવાની કે તું આમાંથી કાઢ. નહીં કાઢે છે. એને યાદ કરો ને, સતત સ્મરણ કરો એટલે કાઢે છે. અને નામ જપથી એવું કીધેલું છે કે અસહ્યમાં અસહ્ય કોઈ પીડા હોય કે કોઈ દુષ્કર્મમાં દુષ્કર કામ હોય એ નામ જપથી થઈ જાય. અને ઘણા મહાપુરુષો કહે છે અને ભાગવતમાં આવે છે ને ઘણા શાસ્ત્રોમાં લખેલું છે કે ભાઈ તમે રાક્ષસો હતા, કોઈ રાક્ષસો એ બધાને અનુષ્ઠાન કરતા, તો એ રાક્ષસો હતા એ અનુષ્ઠાન કરવા માટે એક સાત્વિકતા ઉભી. પેલાનું આ શરીર છે ને એનું શુદ્ધિકરણ કરતા કે 2-4 મહિના પેલા લસણ ડુંગળી એ બધું છોડી દેતા અને એક સાત્વિક જીવન જીવતા. માંસ મદિરા કંઈ ખાતા નહીં. એવું સાત્વિક જીવન બની જાય પછી કોઈ નામ છે અથવા તો કોઈ ગુરુ મહારાજની કૃપાથી મંત્ર મળ્યો હોય તે મંત્રનું અનુષ્ઠાન કરે. અનુષ્ઠાન એટલે 41 દિવસનું આવે, અમુક દિવસોના અનુષ્ઠાન હોય, મહિનાના હોય, એવી રીતનું આવે. પણ નાનામાં નાનું અનુષ્ઠાન 41 દિવસનું થાય. તો એ નીતિ નિયમ પ્રમાણે તમે અનુષ્ઠાન કરો તો એનું ફળ મળે જ તે. તો શું કામ ન થાય તમારું કામ? થાય જ તે. પણ આપણે પેલા કોઈ વસ્તુ છોડી નાખતા, વ્યસન કાંઈ ન હોવું જોઈએ, બધી વસ્તુ મૂકવી પડે. તો બધી વસ્તુમાં એમાં પાવર છે, નથી એવું ને? વ્યાસ મહર્ષિને લાગે છે કે મારી કંઈક ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ છે કાંઈ સમજાતું નથી. વિચારે છે કે મારા ઘરમાં કોઈ સંત આવે, સત્સંગમાં વિવેક જાગૃત થાય છે. સત્સંગ વિના સ્વદોષનું ભાન થતું નથી. બુદ્ધિમાં અનેક દોષ છે, પરંતુ મનુષ્ય પોતાના દોષને ગુણ સમજે છે. માનવમાં અનેક દુર્ગુણ હોય છે. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે. મારામાં કઈ ખામી હોય ને તો મને એમ થાય હું તો મોટો સમજદારનો દીકરો છું, મારામાં ક્યાં કઈ ભૂલ છે, પણ એ મન પોતાને ખબર જ હોય પણ તો એવું જતાતો હોય આ મોટું દુર્ગુણ. પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે. તો હું એમ જ મારી જાતને હું મોટો શ્રેષ્ઠ સમજતો હું હારો છું. મારા ઘરમાં કોઈ સંત આવે તો હું મારું જીવન સુધારું. મહર્ષિ વ્યાસે સત્સંગ કરવાની ઈચ્છા થઈ તે જ સમયે નારાયણ 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 કીર્તન કરતા કરતા નારદજી ત્યાં આવ્યા છે. નારદજી બ્રહ્મર્ષિ છે, બરોબર. બધા ભગવાનને જ્યારે જાવું હોય ત્યારે બધા દેવતા, પરમ પિતા પરમેશ્વર વિષ્ણુ ભગવાન, મહાદેવ, બ્રહ્માજી બધાની મળી શકે, પણ છતાં એની જીભેથી ક્યારે નારાયણ નારાયણ ભૂલાણું નથી. નહીતર એને શું જરૂર હતી? એનું આ પ્રમાણ મળે અહીંયા કે તમે તમારી જીભેથી ન જાય એટલે તમને મોક્ષ મળી જાય ને આ જીવનમાં આ જન્મમાં તમારે કદાચ ગમે એવું દુઃખ પીડ્યું હોય ને તો એ પરમાત્મા મેલ કાઢી નાખે. નામમાં એટલો પાવર છે. રામ અહીંયા આવીને વી ગયા, કૃષ્ણ આવીને વી ગયા, એના જીવનકાળમાં એને જાજા નથી તાર્યા. કૃષ્ણ ભગવાન 125 વર્ષ જીવ્યા આ પૃથ્વી માથે, એને આખા દુનિયામાં જાજા નથી તાર્યા, પણ એના નામે લાખો તારી દીધા. આજે લાખો માણસો તરેક ન તરતા એમ નહીં તો પછી એ વસ્તુ છે. નામમાં એટલો પાવર છે. 80-90 કાયમ તો આપણે ડેઈલી માણસો યાત્રામાં બાપુની 80-90 માણસો હોય રોજ. કાલે 80,000. વ્યાસ મહર્ષિને આનંદ થયો કે વ્યાસજીએ નારદને સુંદર આસન આપ્યું છે. આજે ગંગા મૈયા અતિ શાંત છે. મારા કિનારે 2 મોટા સંત આવ્યા છે. ગંગાજીને એમ છું કે આજ મારા કિનારે કોઈ મહાન સંતો આવ્યા છે. તેમના સત્સંગથી કથા ગંગા પ્રગટ થવાની છે. જે
કળિયુગમાં અનેક જીવોનું કલ્યાણ કરશે. વ્યાસજી બ્રહ્મર્ષિ છે, નારદજી દેવર્ષિ છે. વ્યાસજી બ્રાહ્મણોના ઋષિ છે તો નારદજી દેવોના ઋષિ છે. દેવોના ઋષિ. તો દેવર્ષિ બ્રહ્મર્ષિનું મધુર મિલન થાય છે. કળિયુગમાં જીવોનું કલ્યાણ થશે એ હેતુથી બે મહાન સંત મળ્યા. નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા. વ્યાસજીએ હાથ જોડીને કહ્યું, આનંદ છે. નારદજીએ કહ્યું, મહારાજ તમારું મુખ જોતા એવું લાગે છે કે તમે કંઈક ચિંતામાં છો. વ્યાસજીને નારદજીએ પૂછ્યું કે કેમ છે? કે આનંદ છે એમ. પણ નારદજીએ કીધું, તમારું મોઢું જોતા એવું લાગે કે તમે કઈ ચિંતાતુર છો એમ. તમને શેની ચિંતા છે? વ્યાસ મહર્ષિએ કહ્યું, નારદ, તમે સૂર્યની જેમ ત્રણેય લોકમાં ભ્રમણ કરો છો અને યોગ બળથી પ્રાણવાયુની જેમ બધાની અંદર રહીને અંતકરણના સાક્ષી પણ છો. યોગાનુષ્ઠાન અને નિયમો દ્વારા પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ બંનેની પ્રાપ્તિ કરી લીધા પછી પણ મારામાં જે મોટી કમી છે તેને તમે કૃપા કરીને જણાવો. વ્યાસજીએ કહ્યું, મારી પ્રશંસા ન કરો. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. મારી ભૂલ મને બતાવો. સંતનું હૃદય આવું સરળ હોય છે. આને જ સંત કહેવાય. સંસારના ઇતિહાસમાં વ્યાસનારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની, કોઈ મહાન બુદ્ધિમાન થયો જ નથી. થશે પણ નહીં. વ્યાસજી જેવો કોઈ જ્ઞાની ને બુદ્ધિમાન પુરુષ નહીં થાય. થયો નથી, થાય નહીં. જગતગુરુ વ્યાસનારાયણ છે. વ્યાસનારાયણને એવું લાગે છે કે જાણે તેમનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. હવે સાધારણ માણસને પોતાને બહુ હોશિયાર સમજે છે. મને જરાક ખબર પડતી હોય ને તો મારી જાતને મોટો હોશિયાર સમજતો હોય. મને આમાં કઈક ખબર પડે છે અને અક્કડથી હાલતો હોય માણસ. પણ વ્યાસનારાયણ કહે છે, વ્યાસજી એમ કે છે કે મારી કંઈક ભૂલ થઈ, તમે મને બતાવો. નારદજીને મારી પ્રશંસા કે મારી તમે વાહ વાહ ન કરો, મારી ભૂલ હોય મને કહો એમ. તે ભૂલને હું સુધારીશ. શ્રી ડોંગરેજી મહારાજ કહે છે કે જે તમને તમારી ભૂલ બતાવે તેને વારંવાર વંદન કરો. આવું ડોંગરેજી મહારાજ કહે છે. આપણે ખ્યાતનામ જેને કથાકાર કહેવાય મહાન સંત ડોંગરેજી મહારાજનું આ ભાગવત છે. અને એ એમ કે તમને તમારી ભૂલ કોઈ સારો માણસ હોય બતાવે તો એને તમે વારંવાર વંદન કરો કે ભાઈ તે મને કીધું. એને માથે ન થોપો તમે. અને વારંવાર વંદન કરો. પ્રશંસા કરનાર બહુ મળે છે, ભૂલ બતાવનાર કોઈ મળતા નથી. તમારી વાહ વાહ તમારો માવો ખાઈને વહી જવું, તમારી આગળ બે ફાંકા મારી જવું, તમારી સા પીને વહી જવી, એવા તો લાટ મળી જાય. પણ તમને જેમ સેમ કહેવા વાળા તો કોક જ હોય. અને જે કહેવા વાળો હોય ને એને જ અંદર દાઝે, ઓલાને ખાલી ખાઈને વહી જવાનું હોય. હા એમ. જેના હૃદયમાં તમારા માટે પ્રેમ છે તે જ તમને તમારી ભૂલ બતાવશે, બાકી કોઈ બતાવશે નહીં. નારદજીએ સ્મિત હાસ્ય કર્યું, કેવી ભૂલ મહારાજ, તમે તો ભગવાનના સ્વરૂપ છો, તમારાથી ભૂલ કઈ રીતે થાય? પરંતુ હા, તમારાથી થોડી ભૂલ થઈ ગઈ છે. પ્રેમમાં પાગલ થઈને તમે વિસ્તારપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા કહી નથી. તમે પુરાણોમાં જ્ઞાન યોગ સમજાવ્યો છે, કર્મયોગ સમજાવ્યો છે, ક્યાંક ક્યાંક જ્ઞાનનો બહુ મહત્વ આપ્યું છે અને ક્યાંક ક્યાંક કર્મને વધારે મહત્વ આપ્યું છે. જ્ઞાન અને કર્મ બંને શ્રી કૃષ્ણના પ્રેમથી સફળ થાય છે. પ્રભુમાં પ્રેમ નથી તો જ્ઞાન શા કામનું? જેની આંખમાં ભગવાન માટે આંસુ નથી. કેટલાય લોકોમાં જ્ઞાન તો હોય છે પરંતુ પ્રેમ તેઓ પૈસાને કરે છે. ભગવાન માટે એને આહુડું ન આવે. ખાલી વાત કહેવાનું હું તો ભગવાન, મારા બહુ ભગવાન, આમ પણ પ્રેમ એનો પૈસા રે હોય. ખાલી દુનિયાને દેખાડવા કરે. પ્રેમ તેઓ પૈસાને કરે છે. 1000-2000 નું નુકસાન થઈ જાય તો કલાક 2 કલાક તેઓ પોતાના કાળજાને બાળે છે. મારા 2000 ગયા. અરે તારો જન્મ થયો હતો ત્યારે તું 2000 લઈને આવ્યો હતો, તે તારું શું ગયું? જ્ઞાન તો છે પરંતુ પ્રેમ પૈસા સાથે કરે છે. જ્ઞાની થવું કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું કઠણ છે. કેટલાય લોકોમાં જ્ઞાન તો હોય છે પરંતુ કોઈ તેમની નિંદા કરે તો તેમને સહન થતું નથી. નિંદાની અસર મન પર કેમ થાય છે? જગત સાથે બહુ પ્રેમ કરવાથી જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે તેના મન પર નિંદાની અસર થતી નથી. જગતનો પ્રેમ નહીં, પરમાત્મા સાથે જેને પ્રેમ હોય એને નિંદાની અસર નથી થતી, બાકી બધા નિંદાની અસર થાય. જ્ઞાની બહુ પ્રેમી હોય છે. કર્મયોગી પણ બહુ પ્રેમી હોય છે પરંતુ કર્મ માર્ગમાં દોષ છે. સત્કર્મ કરવાથી અભિમાન વધે છે.
આપણે પૂજા ને એવું કરતા હોય ને સત્કર્મ કરતા હોય તો આપણે અભિમાન આવી જાય હું રોજ ભગવાનની સેવા પૂજા કરું નામ કરું તેમ કરું એ અભિમાન હોય આપણામાં અભિમાન વધે છે આખો દિવસ સત્કર્મ કરો પરંતુ એવું માનો કે આ બધું મારા ભગવાન કરે છે પ્રેમનું પરિણામ જ સમર્પણ છે આખો દિવસ સત્કર્મ કરો સત્કર્મ ભગવાનને અર્પણ કરો મેં કંઈ કર્યું નથી સત્કર્મ કર્યા પછી મનમાં અભિમાન આવે તો સત્કર્મ પણ પતન કરે છે તો એ સત્કર્મ આપણું કઈ કામ કરે નહીં કર્મયોગી પ્રભુ પ્રેમી હોવો જોઈએ જ્ઞાની પ્રભુ પ્રેમી હોવો જોઈએ પ્રેમથી જ્ઞાન અને કર્મ સફળ થાય છે જ્યાં પ્રેમ ઓછો છે ત્યાં જીવ પણ પોતાના સ્વરૂપને છુપાવે છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં જીવ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે મહારાજ હવે બહુ જ્ઞાનની જરૂર નથી કળિયુગ આવી રહ્યો છે લોકો મોટી મોટી જ્ઞાનની વાતો કરશે પરંતુ એક એક પૈસા માટે ઝઘડો પણ કરશે લોકો મોટી મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે પરંતુ પ્રાતકાળમાં 6-7 વાગ્યે તેમને આદત પ્રમાણે શા ન મળે તો તેમનું બ્રહ્મ જ્ઞાન ક્યાં ચાલ્યું જાય છે કાંઈ ખબર પડતી નથી તમારામાં સમજણ હોય ને તમે એટલા પ્રભુ પ્રેમી હો તમે ભજન કરતા હો ને આવું બધું કરતા હોય પછી તમારે એક શા ન બની હોય તો તમે ધવાડા કાઢી દો તો એ તમારા કામનું હું જ્ઞાન તો છે પરંતુ પ્રેમ જગતની તુચ્છ વસ્તુઓ સાથે છે હવે વધારે જ્ઞાનની જરૂર નથી મહારાજ હવે તમે પ્રેમ કથા કરો શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી બધા જીવો પ્રેમ તો કરે છે પણ જે જગત સાથે પ્રેમ કરે છે એવી મધુર કથા કરો કે શ્રી કૃષ્ણમાં પ્રેમ થઈ જાય શ્રી કૃષ્ણના સૌંદર્યમાં આંખ અને મન ફસાઈ જાય ત્યારે જીવન સુધરે છે ત્યારે પાપ છૂટે છે શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ જ પ્રેમ છે શ્રી કૃષ્ણની સાથે જે અતિશય પ્રેમ કરે છે ભગવાન કૃપા કરીને તેની વાસનાનું વિષ ખેંચી લે છે અને પૂતનાએ વિષ આપ્યું પરંતુ ભગવાને તેને વાસના રહિત બનાવી દીધી પૂતનાએ વિષ આપ્યું હતું પણ એની માનો દરજ્જો જે જશોદાજીને જે ગતિ મળી હતી એ જ ગતિ પૂતનાને આપી હતી શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ જ પ્રેમ છે એવી મધુર કથા કરો કે શ્રી કૃષ્ણમાં પ્રેમ થઈ જાય સદગુરુદેવ કી